અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા શહેરના પોલીસ સ્ટેશનથી મહુવા પાલિતાણા અને રોયલ ચોકડી સુધી તથા હઝરત અબ્બાસ ચોક પાસેથી બાપા ચોક સુધી 4 અને 2 વ્હીલર વાહનો આડેધડ રોડ પાર્કિંગ કરેલા જોવા મળે છે। ત્યારે તળાજા પોલીસે પેસેન્જર વાહન કરતા ઇકો કારના ચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા એકી સાથે 7 ઇકો કારનો કબજો લઈ મેમો ફટકાર્યો હતો। પોલીસ જ્યારે કાયદાનો દંડો ઉગામે ત્યારે જ તળાજાવાસીઓ પોતાના વાહનો અન્ય કોઈ રાહદારીઓને મુશ્કેલી ન પડે તે રીતે વાહન પાર્ક કરે છે। જો પોલીસ ટ્રાફિક નિયમનના કોઈ આકરા પગલાં ન ભરે તો મનફાવે તે રીતે રોડ પર વાહનો ઊભા રાખી દેવામાં આવે છે। તેમાંય ખાસ કરીને શહેરના SBI બેંક, વાવચોક, ગાંધીજીનું બાવલું, શાક માર્કેટથી બાપા ચોકના રસ્તા પર મનસ્વી રીતે વાહનો થોભાવી દેતા જોવા મળે છે। એ જ રીતે મહુવા ચોકડી, પાલિતાણા ચોકડી અને રોયલ ચોકડી પર ઇકો કારના ધારકો જે ખાસ કરીને પેસેન્જર વહન કરવાનો વ્યવસાય કરે છે તેઓ અમુક દબંગ સ્ટાઇલ વાહન ઊભું રાખી દે છે। આવા ઇસમો સામે પોલીસે લાંબા સમય બાદ લાલાંક કરી છે। પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડાએ જણાવ્યું હતું કે ટ્રાફિકના કાયદાનું પાલન ન કરનાર વિરુદ્ધ કાર્યવાહીના ભાગરૂપે એકી સાથે 7 કાર ડિટેન કરવામાં આવી છે। તમામને RTOનો મેમો આપવામાં આવે છે। આ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવી હતી।